હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વોઇસ વિશે ચર્ચા કરશું. વોઇસીસ બે પ્રકારના હોય છે. એક હોય છે એક્ટિવ વોઇસ અને બીજું છે પેસિવ વોઇસ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. એક્ટિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ વોઇસ એટલે વેન અ વર્બ શોઝ દેટ ધ એક્શન ઇઝ ડન બાય ધ સબ્જેક્ટ. એનો મતલબ એવો થાય કે ક્રિયાનું કરનાર એ કર્તા પોતે જ હોય. જ્યારે કર્તા ક્રિયા જાતે કરતો હોય ત્યારે વાક્ય એક્ટિવ વોઇસમાં છે એવું આપણે એને કહી શકાય. જનરલી એક્ટિવ વોઇસની ફોર્મ્યુલા એવી હોય છે, પહેલાં સબ્જેક્ટ આવે છે, ત્યારબાદ વર્બ અને પછી ઓબ્જેક્ટ આવે, એટલે એને બોલાય છે SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આનું એક એક્ઝામ્પલ લઈએ તો દર્શન પ્લેઝ ક્રિકેટ. સબ્જેક્ટ છે દર્શન, પ્લેઝ વર્બ છે અને ક્રિકેટ થયું ઓબ્જેક્ટ. આ થયું એક્ટિવ વોઇસ. આમાં તમે જોશો ને, દર્શન પ્લેઝ ક્રિકેટ, મતલબ પ્લે મતલબ રમવું. દર્શન ક્રિકેટ રમી રહ્યો છે, તો આ રમવાની ક્રિયા કોણ કરી રહ્યું છે? દર્શન પોતે કરી રહ્યો છે. એટલા માટે એવું કહી શકીએ આપેલું વાક્ય એ એક્ટિવ વોઇસમાં છે એવું આપણે કહી શકાય. હવે આપણે જોઈએ પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસની વાત કરીએ. પેસિવ વોઇસની ડેફિનેશન જોઈએ તો એવું છે કે વેન ધ સબ્જેક્ટ ઇઝ બીઇંગ એક્ટેડ અપોન બાય ધ ઓબ્જેક્ટ. આનો મતલબ એવો થાય કે ક્રિયાનો કરનાર એ કર્તા મુખ્ય હોતો નથી. એનો મતલબ કે કર્તાનું સ્થાન એક કર્મ લઈ લે છે અને કર્મનું સ્થાન લે છે કર્તા. દેટ ઇઝ સબ્જેક્ટની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાએ આવશે સબ્જેક્ટ. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખવાનું કે ક્રિયા જે છે એ પોતે જાતે ન કરતો હોય કરતા, ત્યારે એને આપણે સમજીશું પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસની વાક્યરચના એવી હતી SVO. આની ઉલટી છે. પહેલાં આવશે ઓબ્જેક્ટ, પછી આવશે વર્બ, પછી આવે બાય, એ મૂકવું પડે આપણે, પ્લસ આવશે ઓબ્જેક્ટ પ્રોનાઉન. ઓબ્જેક્ટ પ્રોનાઉન શું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈશું. જનરલ ફોર્મ્યુલા શું છે પેસિવ વોઇસની? સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવશે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયા કયા? તો ઇઝ, એમ, આર, વોઝ, વેર. આ હેલ્પિંગ વર્બ્સ હોય છે. એ જનરલી કેવું હોય કે ટેન્સીસ પર ડિપેન્ડ કરતું હોય છે, કયો ટેન્સ છે. તો હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ થઈ એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવશે કમ્પલસરી, પ્લસ આ બાય મૂકવાનું આવે છે, પ્લસ ઓબ્જેક્ટ પ્રોનાઉન આવશે. એક્ઝામ્પલ જોઈએ. એક્ટિવ વોઇસનું પહેલાં એક્ઝામ્પલ સમજીએ તો એમાં આપણે આગળ જોયું કે દર્શન પ્લેઝ ક્રિકેટ. દર્શન ક્રિકેટ રમી રહ્યો છે. આનો પેસિવ વોઇસ તમે જ્યારે કરો જનરલી કહેવાય આ સબ્જેક્ટ, આને કહેવાય વર્બ, આને કહેવાય ઓબ્જેક્ટ. હવે આ ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટના સ્થાને આવી ગયું. ક્રિકેટ હતું જે પાછળ ક્યાં આવી ગયું? અત્યારે સબ્જેક્ટના સ્થાને, એટલે ક્રિકેટ આગળ આવી જશે પેસિવ વોઇસમાં. ત્યારબાદ જ્યારે સાદો વર્તમાન કાળ હોય, પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારે આપણે ઇઝ, એમ અથવા તો આરનો ઉપયોગ કરીએ. તો ક્રિકેટ માટે લાગશે ઇઝ. ત્યારબાદ વર્બનું વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, પ્લેનું થશે પ્લેડ. ત્યારબાદ આવશે બાય, અને પછી જો એ નામ આપેલું હોય તો બાય પછી ખાલી એકલું નામ આપેલું આ લખવાનું. જનરલી હી આપ્યું હોય તો અહીંયા હિમ આવતું હોય. એટલે ઓબ્જેક્ટ પ્રોનાઉન ઘણા બધા હોય છે, પણ જો નામ આપ્યું હોય ને તો કમ્પલસરી બાય પછી તમારે નામ જ લખવાનું, એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન કરવા જવાનું નહીં. તો આ વાત હતી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ડેફિનેશન, ફોર્મ્યુલા અને કોન્સેપ્ટની. હવે આગળ આપણે સમજીશું કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કેવી રીતે કરવાનું. ટિલ દેન, થેન્ક યુ વેરી મચ.